નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સાથે જ લક્ષ્મી માતાનો વાસ પણ થશે। આ એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે। તો મિત્રો, એવું કહેવાય છે કે આ એકાદશી સૌથી શ્રેષ્ઠ મનાય છે। આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો, એનો લાભ અવશ્ય તમને મળે છે। તેમજ તમને જણાવીશું કે જો કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સટિલા એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે, તેમજ સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, આજનો વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। આથી મિત્રો, જો કોઈ પણ માતા, બહેનો કે ભાઈઓએ આ વિડીયોને સાચા હૃદયથી માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વિડીયોને જોશે અને વિડીયોને લાઈક કરશે તો તેના જીવનમાંથી કષ્ટ, દુઃખ, દર્દ, રાહુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને આ બધા જ દેવી દેવતાઓની કૃપા પણ તેના ઉપર વરસે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ, અમે તમને જણાવીએ કે સટિલા એકાદશીના દિવસે સાચી તારીખ કઈ છે। પછી મિત્રો, આપણે એવું જાણીશું કે એ કઈ વસ્તુ છે કે જે તમારે સટિલા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। તો મિત્રો, દર વર્ષે પોષ માસની કૃષ્ણ પક્ષની તિથિએ સટિલા એકાદશી મનાવવામાં આવે છે। આ વર્ષે મિત્રો 25 જાન્યુઆરીના દિવસે સટિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે। તો મિત્રો, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે। તો મિત્રો, આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે। બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં સટિલા એકાદશીને બહુ ખાસ માનવામાં આવી છે, કારણ કે આ દિવસે મિત્રો લગ્ન પ્રસંગ, સગાઈ, મુંડન જેવા માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે। આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પૂરી વિધિ વિધાનથી કરવી જોઈએ। આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે। મિત્રો, આપણે સટિલા એકાદશી પૂજા વિધિ વિશે પણ આપણે જાણીએ। મિત્રો, આ એકાદશી છે એ 24 જાન્યુઆરીએ સાંજે 7:25 વાગ્યે શરૂ થશે અને 25 જાન્યુઆરીએ રાત્રે 8:31 વાગ્યે સમાપ્ત થશે। સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદય પછી થાય છે, તેથી 25મી જાન્યુઆરીએ સટિલા એકાદશી ઉજવવામાં આવશે। દેવસ્નાન થશે। તો મિત્રો, એકાદશીના દિવસે માત્ર નિર્જળા અથવા જિલ્લીય પદાર્થો પર જ ઉપવાસ રાખવો જોઈએ। તેમજ મિત્રો, આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ। આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ। તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મંદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ મિત્રો, આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ। તેની સાથે જ એક અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। પછી મિત્રો, ચરણોનો સ્પર્શ કરીને ભગવાનને જગાડવા જોઈએ। તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથાઓ પણ સાંભળવી જોઈએ। આના પછી મિત્રો, બધા જ મંગળ કાર્યોની શરૂઆત થાય છે। તો મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કાંઈ પણ મનોકામના માંગીએ છીએ એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે। તેમજ મિત્રો, સટિલા એકાદશી પછી ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે। આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળનું પ્રાકૃતિક એનું સંરક્ષણ અને વિવાહિત સુખની ભાવના હોય છે। એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક જ સમયે જ ભોજન લેવું જોઈએ। તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન પણ કરી શકો છો। તો મિત્રો, એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને સટિલા એકાદશીના દિવસે માંસ, લસણ, ડુંગળી, મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ। તેમજ મિત્રો, આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવ્યું છે। તેમજ તમે લીંબુ અથવા જાંબુડાના પાનને લઈને તમે મોઢું સાફ કરી શકો છો। અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે મિત્રો 12 વાર પાણીથી કોગળા પણ કરી શકો છો અને પોતાનું મુખ સાફ કરી શકો છો। તેમજ મિત્રો, વ્રતધારી વ્યક્તિને ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ।
તેમજ મિત્રો એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું ચડાવવામાં આવે છે, પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવ્યું છે. ફળોમાં કેળા, કેરી, બદામ, પિસ્તા વગેરે જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુ અશુભ માનવામાં આવી છે. બધી જ વસ્તુઓનો પ્રભુને ભોગ લગાવીને અને તુલસી પાન અર્પણ કરીને ગ્રહણ કરવી જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે શટીલા એકાદશીના દિવસે તો મિત્રો શુભ કાર્યની શરૂઆત થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે શટીલા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. શટીલા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન રાખવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર નથી રહેતું. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે મિત્રો આ બધી વસ્તુ છે એ તામસિક ભોજનમાં આવે છે. જો મિત્રો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. શટીલા એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરે અથવા ઘરની બહાર લડાઈ ઝઘડાઓ ન કરવા જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરડા લોકોને મદદ કરો છો તો મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. આ માટે ઘરડાઓનું અપમાન ના કરવું જોઈએ, માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીના પાંદડા પણ તોડવા ન જોઈએ. તેમજ એવી માન્યતા છે કે એકાદશીના દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો તુલસી છે એ ઉપવાસ રાખે છે, જેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. મિત્રો એકાદશી વ્રત ઉપર શું કરવું જોઈએ? તો મિત્રો એકાદશી દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, એના પછી સૂર્યદેવને અધ્ય આપીને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકાય છે. આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આનાથી તમને જીવનમાં સફળતા મળે છે. આજે તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને દાન પુણ્ય પણ કરજો. તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે, અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. શટીલા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ આ શટીલા એકાદશીના દિવસે તમે નિર્જળા વ્રત રાખજો, પણ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળાહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એના જ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તેમજ મિત્રો શટીલા એકાદશીના દિવસે તુલસી માતા ઉપર આ રંગના વસ્ત્રો ચડાવજો. તો મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્ર વગેરે જેવી વસ્તુ ચડાવવાની પરંપરા છે. તો બસ આવી જ રીતે મિત્રો તુલસી માતાને મા સ્વરૂપ માનવામાં આવે છે, આટલા માટે એને પણ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. તેમજ તુલસીઓના છેડમાં લાલ રંગની ચુંદડી ચડાવવી જોઈએ. બહુ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર શટીલા એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. જો આવામાં કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દ નીકળી જાય છે તો એને પણ લાલ વસ્ત્રો હોય છે એને પણ રોકી લેતા હોય છે. તેની સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવી એ શુભ માનવામાં આવ્યું છે. મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. તેના પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા આપણી ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય તો મિત્રો શટીલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આનાથી બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મળે છે. મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો શટીલા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને
પીળા રંગના ફૂલ એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી લગ્ન થવાના યોગ બનશે. તેમજ જો લગ્નમાં બાધા આવતી હશે તો તે બધા બાધા સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો, જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો મિત્રો, શટેલા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું જોઈએ. તેના પછી દિવસ આથમતા પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દીથી જ લેણામાંથી મુક્તિ મળે છે. તેમજ તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. તો મિત્રો, પોષ મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે. તો મિત્રો, શટેલા એકાદશીના દિવસે તુલસી માતાના છોડમાં કેરીનો રસ ચડાવવો જોઈએ. આના પછી મિત્રો, દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી. એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા જ પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. તો મિત્રો, વિષ્ણુ ભગવાનના એકાદશીના દિવસે ક્રોધિત ન થાય એના માટે તમે આ દિવસે આ ભૂલ પણ ભૂલથી નહીં કરતા. તો મિત્રો, એકાદશી વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો, બપોરે તમારે સૂવું ન જોઈએ મિત્રો, અને ભજન કીર્તન કરવું જોઈએ. આમાંથી લક્ષ્મી માતા જ પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે. આથી મિત્રો, એકાદશી દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવ્યું છે. તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ ફરવામાં આવી છે. મિત્રો, આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ બધી વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે એ તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તેમજ મિત્રો, આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જ જોઈએ. ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે. તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો. વિષ્ણુ ભગવાનને તુલસી અતિ પ્રિય છે. તેમજ મિત્રો, શટેલા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો, પીળા વસ્ત્રો, મોરલી, ધન, ઘઉં, બાજરો, અડદ, શેરડી, મોસમી ફળ, કેસર, કેળું, હળદર, મોરપીંછ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ. એને શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવી જોઈએ. બની શકે તો આ દાન એમ જ છુપાઈને રાખવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ કે શટેલા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, શટેલા એકાદશીના દિવસે સવારના પોરમાં જ તમારે રોટલી ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ 33 કરોડ દેવી દેવતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે. શટેલા એકાદશીના દિવસે મિત્રો, ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે શટેલા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ. હે મુનિવર, નારદ મૃત્યુલોકમાં એક વિપ્રીન સ્ત્રીએ શટેલા વ્રત, ઉપવાસ, દેવ પૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓના દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. દાન એ ત્યાગનું સોપાન છે. દાનનો મહિમા મોટો છે. દાન માટેનું શ્રુતિપ્રાય એક સુંદર સ્પૃણા છે. દાનમાં પણ વિવેક જરૂરી છે. શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. દયા એ અંતરનો ઉમકળો છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું. એ કીર્તિના બદલાવાળું દાન ન હતું. હે નારદ, દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી હોય છે. જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી. કોઈ વ્યભિચારી, જુગારી, શરાબી, દુરાચારી કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનિતિ જ પોષાય છે. દાન એ અપર ગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે. આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ. હે નારદ, સર્વશાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે. પવિત્ર અંતરમાં ક્યારેય સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમાનતાની ભાવના રાખવી અને સંતોષી બનવું જોઈએ, જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ જ નહીં રહે. ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાયેલી રહેલી હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે
પ્રકૃતિનો એન ભૂસાય એવો નિયમ છે. કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી. સુપાત્રને કરેલું દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે. એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે. પરિણામે તેની માનસિક શક્તિ પણ દ્રઢ બને છે. જે વ્રત નિયત ઉદાર વિચાર રાખે છે એના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા જ વગર અશક્ય છે. આપણે જેની જરૂર નથી એ વસ્તુ બીજાને આપી દેશો એમાં કોઈ ઉદારતા નથી. પણ જે વસ્તુની જેને મારા કરતા વધારે જરૂર છે એ વસ્તુ તમે બીજાને દેશો એમાં કોઈ ઉદારતા નથી. પણ જે વસ્તુની જેને મારા કરતા વધારે જરૂર છે એ વસ્તુ તમે બીજાને આપી દો છો એમાં જ સાચી ઉદારતા છે. હે નારદ, શટીલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું જ વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી જ વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કોઈ ફક્ત વિધાદાનના વિષયમાં સાચું છે તેવું નથી, પરંતુ અન્ય બાબતમાં પણ સાચું છે. એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગ વહાવવી. તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું ન માનતા સર્વના માટે છે એવું માનવું જોઈએ. સહૃદયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે. રાજા અને રંકની પરિભાષા એ છે કે સંતોષી તે રાજા અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા જ તે. જે ઉદારતામાં અભિમાન મેળવે છે એ ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું. તેથી અને શટીલા એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય શટીલા એકાદશી વ્રત પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય, તેજ, રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સતીત પ્રાપ્ત થયા હતા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ, વૃત્તિ અને તૃષ્ણા ત્યજીને ત્યાગભાવના ઉદારતા દાખવીને ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો જ નથી. આ પ્રમાણે ભવિનોસર 95 શટીલા એકાદશીના વ્રતનું મહાત્મ વર્ણન કરવામાં આવ્યું છે, જે મહાત્મા નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રી કૃષ્ણ સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત કથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેના પણ સર્વ પાપ નાશ થઈ જાય છે અને વૈકુંઠને પામે